નમસ્કાર સાહેબ. સમગ્ર ગુજરાતી રાણા સમાજ ગુજરાત વડોદરા આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? સમગ્ર ગુજરાતી રાણા સમાજ દ્વારા આજ રોજ ત્રિમાસિક રાણા દર્પણ મેગેઝિનનું વિમોચન કરવામાં આવેલ છે અને આ વિમોચનમાં સમગ્ર ગુજરાતમાંથી રાણા સમાજના જ્ઞાતિબંધુઓ, કારોબારી સભ્યો અહીંયા ગ્રાન્ડ ટુલિપ બેન્ક્વેટ હોલ ખાતે વડોદરા મુકામે ઉપસ્થિત રહ્યા છે અને આ બધા કારોબારી સભ્યો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે સુરત, વલસાડ, અંકલેશ્વર, જંબુસર, ડભોઈ, પાદરા, છાની વગેરે જગ્યાથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અમારો આ રાણા દર્પણ મેગેઝિન બહાર પાડવાનો હેતુ બસ એટલો જ છે કે સમગ્ર ગુજરાતમાં રાણા સમાજમાં જે એક્ટિવિટી કાર્યક્રમ થાય છે તે આ રાણા દર્પણ મેગેઝિન દ્વારા લોકોના ઘરે ઘરે પહોંચે અને રાણા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને રાણા સમાજનો સર્વાંગી વિકાસ થાય. બસ આ હેતુથી જ અમે રાણા દર્પણ મેગેઝિન બહાર પાડવામાં આવેલ છે. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. નમસ્કાર, હું વડોદરા શહેર રાણા સમાજનો પ્રમુખ રાજેશભાઈ રાણા અને સમગ્ર ગુજરાતી રાણા સમાજ ગુજરાત વડોદરાનો ટ્રસ્ટી છું. અત્રેના આ કાર્યક્રમમાં અમે રાણા દર્પણ નામનું જે મેગેઝિન ત્રિમાસિક મેગેઝિન અમે આજે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. એમાં ગામે ગામથી રાણા સમાજના આગેવાનો જે પધાર્યા છે એમનું હું હાર્દિક અભિનંદન કરું છું અને આ મેગેઝિન થકી રાણા સમાજના જે પણ સભ્ય છે એમના વિચારોનું આદાન પ્રદાન થાય, સાંસ્કૃતિક સમન્વય થાય, એકબીજા જે બહારગામના જે રાણા સમાજ છે એમની વચ્ચેનો સમન્વય વધે અને સમગ્ર રાણા સમાજની મહિલાનો વિકાસ થાય. આ મૂળ હેતુ છે અમારો. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. હું વડોદરા શહેર રાણા સમાજ અને ગુજરાતી રાણા સમાજનો ટ્રસ્ટી અને વડોદરા શહેર રાણા સમાજનો ખજાનચી છું અને મારું નામ રાજેન્દ્ર અમૃતભાઈ રાણા છે. અમારો ધ્યેય આ એક સમાજને મધ્ય ગુજરાત તેમજ વડોદરા શહેર ગુજરાતી રાણા સમાજની અમે સ્થાપના કર્યા પછી અમને અમારા વિચારો ગુજરાતી રાણા સમાજ તરફથી એક મેગેઝિન પ્રસિદ્ધ કરવાનો હતો જે સમાજના કાર્યલક્ષી બહેનો, ભાઈઓ અને એમને કોઈ પ્રવૃત્તિ થયેલ હોય તેમને પ્રસિદ્ધ કરવા માટે એક મેગેઝિનની જરૂર હોય. એમાં જોયા પછી કેવું પરફોર્મન્સ છે એ ધ્યાનમાં રાખીને લગ્ન વિષયકની માહિતી પણ અમારા એમાં મેગેઝિનમાં પ્રસિદ્ધ કરવાની હતી. આ બધાને ધ્યાનમાં રાખીને અમે આ મેગેઝિનનું પ્રસિદ્ધ કરવાનું આયોજન કર્યું છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાતી રાણા સમાજના દરેક ભાઈ બહેનો અહીંયા એમનો કિંમતી સમય કાઢી અને અમારા ગુજરાતી રાણા સમાજના પ્રોગ્રામમાં આવ્યા છે. એ બદલ સૌનો અભિનંદન આપું છું. ભારત માતા કી જય. થેન્ક યુ સર. નમસ્કાર મેડમ, આપનો મેસેજ આપશો. આજ રોજ 4/5/2025ના રોજ ગુજરાતી રાણા સમાજ તરફથી અમે એક બુક લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તેનું નામ છે રાણા દર્પણ. આ બુક અમે છેલ્લા 6 મહિનાથી અમારા પ્રમુખ સાહેબ આ બુકના માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે અને તનતોડ મહેનતથી આજ રોજ અમારી બુકનું લોન્ચિંગ થઈ રહ્યું છે. તેમાં આજરોજ તુલિપ પાર્ટી પ્લોટમાં અમે પ્રોગ્રામ રાખેલો છે. એમાં અલગ અલગ જગ્યાએથી એટલે કે ગુજરાતના આણંદ હોય, બોરસદ હોય, પેટલાદ હોય, સાવલી હોય, સુરત હોય, અલગ અલગ વડોદરા શહેરમાં ગુજરાતના તમામ જગ્યાએથી બધા ભાઈઓ બહેનો આવ્યા છે. એમનું અમે સ્વાગત કરીએ છીએ અમારા પ્રોગ્રામમાં અને અમારો આ પ્રોગ્રામ બહુ સારી રીતે પાર પડે એવી આશા છે અમને અને બહુ સારી સંખ્યામાં ભાઈઓ બહેનો અહીંયા હાજર છે. અમે આ બુકને રાણા સમાજના જે ગુજરાતમાં રાણા સમાજ છે એના ઘર ઘર સુધી પહોંચે એવી અમારો પ્રયત્નો રહેશે અને અમે ઈચ્છીશું કે ગુજરાતના રાણા સમાજ જે છે એમાં ગુજરાતમાં અનેક શહેરોમાં અનેક રાણા સમાજ વસેલો છે. તો બધા ભાઈઓ બહેનોને આ જે અમારું દર્પણ રાણા સમાજની બુક જે લોન્ચિંગ થઈ રહી છે એનો લાભ મળે. જેથી કરીને અગાઉ કોઈ બી અમારા જે રાણા દર્પણ બુક જે છપાઈ રહી છે એમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જેવી રીતે કોઈને
કોઈ વ્યક્તિને સંગીત પ્રત્યે પ્યાર હોય, લેખનમાં એ હોય, છોકરા છોકરીઓને એકબીજાની પસંદગીનું હોય કે કોઈ રાણા સમાજના વ્યક્તિઓને કંઈક માન સન્માન મળ્યું હોય, એ બધા જ અમે અનેક વિષયો રસોઈના છે, બહુ બધા વિષયોમાં આવરી લેવામાં આવ્યા છે. અને આજે એનું પ્રથમ બુક લોન્ચિંગ છે, તો અમે બધા ભેગા થયા છે. રાણા સમાજ ગુજરાતી રાણા સમાજના તમામ ટ્રસ્ટીઓ, વડોદરા શહેર રાણા સમાજ મહિલા ફોરમ, વડોદરા શહેર રાણા સમાજના મેમ્બરો બધા આજરોજ બહુ ખુશી અને લાગણીની ભાવના અનુભવી. થેન્ક યુ મેડમ. શહેર રાણા સમાજ તથા વડોદરા મહિલા રાણા સમાજના સંયુક્ત ઉપક્રમે આજે સમગ્ર ગુજરાતી રાણા સમાજ અહીંયા એકઠો થયો છે. અને આજે અમે રાણા દર્પણ નામની એક પુસ્તિકા જે 1 મે ગુજરાત સ્થાપના દિનના દિવસે અનાવરણ કરી હતી, તેનું વિમોચન થવા જઈ રહ્યું છે. રાણા દર્પણ નામ પરથી જ ખબર પડે છે કે એ રાણા સમાજનો અરીસો છે. અને તેમાં સમાજ, જે યુવા સમાજ છે, તે કવિ હૃદય હોય, જે કવિતા લખે, રસોઈની સામગ્રી, શ્રદ્ધાંજલિ, રાણા સમાજના અવનવા સમાચાર બધા જ અહીં પ્રસ્તુત સંપાદિત થયા છે. અને આ રાણા દર્પણ એ અમારા સમાજ માટે એક ખૂબ જ સારો સંદેશ આપે અને અમારા રાણા સમાજના તમામ જ્ઞાતિબંધુઓ તેમાં જોડાય. મહિલાઓ જે પોતે કંઈ બોલી નથી શકતી, તે તેમના અવાજના માધ્યમથી, લેખના માધ્યમથી અંદર લેખ મોકલે તેવી શુભકામનાઓ. અત્યારે અમે ત્રિમાસિક લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. સારી ને સારી જો પ્રસિદ્ધિ મળશે તો ભવિષ્યમાં અમારા પ્રમુખશ્રીનો વિચાર છે કે તે માસિકમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. થેન્ક યુ વેરી મચ.